નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો નારિયેળીની ખેતી કરવા ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। નવા વાવેતર પર મળશે પ્રતિ હેક્ટર 56,000 રૂપિયાની સહાય। ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ મિત્રો કાર્યરત નારિયેળ વિકાસ બોર્ડ દ્વારા મિત્રો નારિયેળીના વાવેતર હેઠળના વિસ્તારને વધારવા માટે નારિયેળ હેઠળના વિસ્તારનું વિસ્તરણ યોજના જાહેર કરી દેવામાં આવી છે। ને આ યોજના હેઠળ મિત્રો નવા બગીચા સ્થાપવા માંગતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। તો નારિયેળ વિકાસ બોર્ડના જૂનાગઢ સ્થિત રાજ્ય કેન્દ્રો દ્વારા મિત્રો જાહેર કરાયેલી વિગતો મુજબ મિત્રો પાત્ર ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹56,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે। તો આ સહાયની રકમ મિત્રો ખેડૂતોને 2 સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવવામાં આવશે। તો જે પણ ખેડૂતો નારિયેળીની ખેતી કરવા માંગતા હોય તો તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાની અંદર કોણ મિત્રો લાભ લઈ શકે છે। તો જે પણ મિત્રો જમીન ધારકો પોતાની જમીન ધરાવતા હોય, ખેડૂતો અથવા તો સંસ્થાઓ હોય તે મિત્રો આ યોજના માટે પાત્ર છે। તો લઘુત્તમ વાવેતરની વાત કરીએ તો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓછામાં ઓછા 10 રોપા અંદાજે મિત્રો 0.08 હેક્ટર નારિયેળીના રોપા વાવવાના રહેશે। તો મહત્તમ મર્યાદાની વાત કરી દઈએ તો ખેડૂતોએ મિત્રો મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદામાં આ સહાય મેળવી શકશે। તો રોપાની સંખ્યાની વાત કરી દઈએ તો પ્રતિ હેક્ટર અંદાજે 160 રોપાના વાવેતરના આધારે મિત્રો આ સહાયની ગણતરી કરવામાં આવશે। તો તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો લાભાર્થીએ ખેડૂતોને રોપા રોપ્યા પછી ઓનલાઈન અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે। તો જે પણ ખેડૂતોને મિત્રો જે પણ આ યોજનાની અંદર એટલે કે મિત્રો નારિયેળીના રોપા લેવા માંગતા હોય તો તે મિત્રો જે પણ સ્ક્રીનની અંદર મિત્રો વેબસાઇટ જોઈ શકો છો તેની ઉપર મિત્રો ઓનલાઈન અરજી કરીને ફોર્મ મેળવી શકે છે ને આમને અંદર મિત્રો ફોર્મ ભરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાનો માટે આવ્યા ખુશીના સમાચાર। નવા વર્ષમાં મિત્રો આ દિવસે મળશે ખેડૂતોને મોટી ભેટ। ખેડૂતો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે પણ મિત્રો 22મા હપ્તાની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર આગામી બજેટમાં આ યોજનાને લઈને મોટી જાહેરાત કરી શકે છે। તો તમને મિત્રો જણાવી દે કે જે પણ ખેડૂતોને 22મો હપ્તો ક્યારે મળશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બર 2025 ના રોજ તમિલનાડુના મિત્રો કોઈમ્બતુરથી પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો હતો। તો ત્યાંથી મિત્રો ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો અહેવાલો અનુસાર મિત્રો સરકાર આ હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરી શકે છે। ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે, તેથી એવી અપેક્ષા છે કે આ હપ્તો છે તે મિત્રો બજેટ પછી 28 ફેબ્રુઆરીની આસપાસ બહાર પાડવામાં આવી શકે છે। તો ખેડૂતોને મિત્રો બજેટ ઉપર પણ ધ્યાન રહેવાનું છે કે જે પણ મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય મળે છે તે મિત્રો વધવી જોઈએ, કારણ કે મિત્રો તમામ ખેડૂતોની નજર બજેટ ઉપર રહેવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં માવઠા બાદ મિત્રો ઠંડીનો નવો રાઉન્ડ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મિત્રો ભર શિયાળે કમોસમી વરસાદ પડ્યો હતો। તો ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા। જો કે આ વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે। છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। નલિયા 7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું, જ્યારે મિત્રો રાજકોટમાં 9.4 ડિગ્રી નોંધાયું હતું। સમાચારો વિશે વાત કરીએ તો ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરો। મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે જો તમારું લાયસન્સ અરિન્યૂ થઈ ગયું છે તો તમે મિત્રો તેને રિન્યૂ કરવા માંગો છો તો જે પણ તમે મિત્રો વેબસાઇટ જોઈ શકો છો તેમની મુલાકાત લો અને રાજ્ય પસંદ કરો। તો ખાસ કરીને મિત્રો જે પણ વેબસાઇટ છે સારથી પરિવહન
.gov.in ની મુલાકાત લઈને રાજ્ય પસંદ કરો અને ડ્રાઇવિંગ લાયસન્સ વિભાગમાં જાઓ અને મિત્રો રિન્યુઅલ વિકલ્પ પર મિત્રો ક્લિક કરો. અહીં તમારા મિત્રો ડીએલ નંબર સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. પછી મિત્રો ફી ઓનલાઈન ચૂકવો. જો મિત્રો બાયોમેટ્રિક અથવા તો દસ્તાવેજો ચકાસણી જરૂરી હોય તો તમારે મિત્રો અપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવી પડશે અને મિત્રો નજીકના આરટીઓની મુલાકાત લેવી પડશે. ત્યારબાદ મિત્રો તમારું સ્માર્ટ ડીએલ તમને 30 દિવસની અંદર મોકલવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવમાં વધારો. ડબ્બો ₹2680 પહોંચી ગયો. ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ફરી ₹20 તોતિંગ વધારો થતાં મિત્રો ડબ્બાની કિંમત ₹2680 થઈ ગઈ છે. અન્ય રાજ્યોમાં વધતી માંગ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મગફળીના પાકને થયેલા નુકસાનને કારણે મિત્રો આ ઉછાળો જોવા મળ્યો છે. તો બીજી તરફ મિત્રો નાગરિકોને શુદ્ધ તેલ મળી રહે તે માટે ખંભાળિયા એપીએમસીમાં ₹1 કરોડના ખર્ચે નવું પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે અને જે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે રાહતરૂપ બનવાનું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગેસના ભાવમાં થયો ઘટાડો. નવા વર્ષના પ્રારંભે મિત્રો ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાહન ચાલકો અને ગ્રાહકો માટે રાહતના સમાચારો આવ્યા છે. ગેસ કંપનીઓ મિત્રો સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1 થી લઈ ₹3.50નો ઘટાડો કર્યો છે. જ્યારે પીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1 થી લઈને ₹2નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ જે પણ મિત્રો પીએનજી દ્વારા લાગુ કરેલી નવી ટેરિફ સિસ્ટમ છે, જેનાથી મિત્રો ટ્રાન્સફોર્મેશન ખર્ચ ઘટ્યો છે અને તેનો સીધો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે. નવા વર્ષની શરૂઆત થતે જ મિત્રો ગેસની અંદર આ ભાવ ઘટાડો જોવા મળ્યો છે. પછીના સમાચારો વિશે વાત કરીએ તો જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે છેલ્લો મોકો. મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે છેલ્લો મોકો રહેલો છે. વર્ષ 2025 અને 26 માટે ખાલી પડેલી બેઠકો જે પણ મિત્રો ભરવા રાજ્ય પરીક્ષા બોર્ડની 12 એપ્રિલ 2025ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા મિત્રો વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ફરી ખુલ્લું મુકાયું છે. જે મિત્રો વિદ્યાર્થીઓ પ્રોવિઝનલ મેરિટમાં હતા પરંતુ ફાઇનલ મેરિટમાં સમાવેશ ન થયા અથવા તો મિત્રો રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગ બાકી રહી ગયું છે તો તેઓ મિત્રો ફરી આના માટે અરજી કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારની મોટી જાહેરાત. હવે મિત્રો 90 દિવસ. મિત્રો કેન્દ્ર સરકારે ગીગ વર્કર્સને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે નવા નિયમોને પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ગીગ વર્કર્સે નાણાકીય વર્ષમાં એક જ એગ્રીગેટર સાથે મિત્રો ઓછામાં ઓછા 90 દિવસ કામ કરવું આવશ્યક છે અને મિત્રો જો તેઓ અલગ અલગ એગ્રીગેટર સાથે કામ કરે છે તો 120 દિવસ કેન્દ્રએ દરેકને ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવાની સલાહ આપી છે. પાત્ર વ્યક્તિઓને મિત્રો ડિજિટલ આઈડી જારી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અકસ્માત બાદ મિત્રો પીડિતો માટે કેશલેસ સારવાર. અકસ્માત બાદ મિત્રો 7 દિવસની અંદર મફત સારવાર મળશે. મિત્રો તમને જણાવી દે કે આ યોજના હેઠળ એટલે કે મિત્રો જે પણ માર્ગ અકસ્માતમાં ઘાયલ કોઈ પણ વ્યક્તિ મિત્રો ભલે વીમો ધરાવતો હોય કે ન હોય પરંતુ મિત્રો હોસ્પિટલમાં દાખલ થયેલા પહેલા 7 દિવસ માટે મહત્તમ ₹1.5 લાખ સુધીની રોકડ સહિત સારવાર મેળવશે. આ સારવાર સુવિધા સરકારી અને પેનલમાં સમાવિષ્ટ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે. તો હોસ્પિટલો કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એજન્સીના પોર્ટલ પર સીધી મિત્રો સારવારની વિગતો અપલોડ કરવાની રહેશે અને તેના આધારે મિત્રો ચૂકવણી કરવામાં આવશે. દર્દી અથવા તો તેમના પરિવાર પાસેથી પ્રારંભિક સારવાર માટે કોઈ પણ મિત્રો એડવાન્સ લેવામાં આવશે નહીં. તો ખાસ કરીને મિત્રો ગોલ્ડન અવર દરમિયાન આપવામાં આવતી સારવાર ફક્ત પ્રાથમિક સારવાર સુધી મર્યાદિત રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો ખેડૂત મિત્રો તમારે સ્માર્ટફોનની ખરીદવી હોય તો ખેડૂતોને મળશે મિત્રો ₹6000 સુધીની સહાય. રાજ્ય સરકાર દ્વારા મિત્રો નાગરિકો અને ખેડૂતોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મિત્રો મારી પોર્ટલ યોજના શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલ પર મિત્રો રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી મિત્રો અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની મિત્રો ઝીણવટભરી વિગતો સરળતાથી મળી જાય
થાય છે। તો મારી યોજના પોર્ટલ મિત્રો સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે। એટલે કે જે પણ લોકોને સ્માર્ટફોનની ખરીદી કરવી છે તો તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો આ 6000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરીએ તે રૂપિયા 15000 સુધીની કિંમત પર સહાય મળવા પાત્ર છે। જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% લેખે સહાય અથવા તો રૂપિયા 6000 રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે। આ યોજના હેઠળ ખેડૂતો માત્ર એક જ વાર આ સહાય મેળવી શકે છે। તો જે પણ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવી હોય તો તે મિત્રો ઓનલાઈન અરજી કરીને આમનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની નમોશ્રી યોજના હેઠળ મિત્રો સગર્ભા મહિલાઓને મળશે મિત્રો આર્થિક સહાય। મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે માતૃ સ્વાસ્થ્ય સુધારવાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવવા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત નાણાકીય વર્ષમાં મિત્રો નમો યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજનાના અમલીકરણથી મિત્રો રાજ્યની મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે। રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માતૃ દિવસ નિમિત્તે આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષમાં નમો યોજના હેઠળ 6.30 લાખથી વધુ મહિલાઓએ નોંધણી કરાવી છે। તો જેમાંથી લગભગ મિત્રો 4 લાખ માતાઓને રૂપિયા 222 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે। નમો યોજના ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે તેમને મિત્રો આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે। આ યોજના પાત્ર મહિલાઓને તેમના 2 પહેલા જીવંત બાળકો માટે તબક્કાવાર કુલ 12000 રૂપિયાની સહાય એટલે કે મિત્રો 12000 રૂપિયા સુધીની નાણાકીય સહાય છે તે પૂરી પાડે છે। આ સહાય કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ અને જનની સુરક્ષા યોજના હેઠળ મળતા લાભો સાથે સંયુક્ત રીતે આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગુજરાત સરકાર દ્વારા મળશે મિત્રો 20000 રૂપિયા સુધીની સહાય વીઘા દીઠ। મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી। તો ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલ મિત્રો શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી મિત્રો કરતા હોય તો તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે તે મિત્રો ખેડૂતોને ચૂકવવામાં આવે છે। તો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 20000 રૂપિયાની સહાય મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જનધનમાં મળશે મિત્રો 10000 રૂપિયા સુધીની સહાય। પીએમ જનધન યોજના એ મિત્રો 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। તો 2014માં મિત્રો આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરી હતી, જેથી મિત્રો સરકારી યોજનાનો લાભ સીધા મિત્રો લોકો સુધી પહોંચી શકે। તો પીએમ જનધન યોજના હેઠળ મિત્રો ખોલવામાં આવેલ આ ખાતું ઝીરો બેલેન્સ ખાતું છે, એટલે કે મિત્રો મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી। પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ ઝીરો બેલેન્સ વાળા અન્ય ખાતા પણ એટલે કે મિત્રો જે પણ એસબીઆઈ સહિત મિત્રો ઘણી બેંકોમાં ખોલી શકાય છે। તો આમની અંદર એટલે કે મિત્રો જનધનની અંદર તમને મિત્રો ઝીરો બેલેન્સ હોવા છતાં પણ 10000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો પીએમ જનધન યોજના હેઠળ મળવાપાત્ર છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબોને મળશે મિત્રો આવાસ સર્વે મિત્રો શરૂ કરાયો। દેશમાં ઘર વિહોણા લોકો માટે ખાસ કરીને સારા સમાચારો આવ્યા છે। વર્ષ મિત્રો 2024-25 થી લઈને 2029 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યના યોજનામાં અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપી છે। તો વિકાસ કમિશનરે તમામ સીસીઓને પીએમ આવાસ
યોજના અને ગ્રામીણ પલ્સની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં સર્વેચોની નોંધણી કરવા જણાવ્યું છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા PM આવાસ યોજના ચલાવવામાં આવે છે. તો જે પણ લોકો ગરીબો હોય તેમને મિત્રો આ આવાસનો લાભ છે તે મિત્રો મળવાનો છે. જો તમે પણ મિત્રો આવાસ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઓનલાઈન અરજી કરીને આમને અંદર લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે ₹5,000 સુધીની સહાય. મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મિત્રો તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. તો આ યોજના હેઠળ મિત્રો પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ ₹5,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જો કોઈ મહિલા મિત્રો બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો પણ મિત્રો સરકાર વધારાના ₹6,000 આપે છે. તમે મિત્રો જે પણ સ્ક્રીનની અંદર વેબસાઇટ જોઈ શકો છો તેમની ઉપર મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો અને આમનો લાભ લઈ શકો છો. તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રમાં પણ મિત્રો ફોર્મ સબમિટ કરી શકો છો અને આનો લાભ લઈ શકો છો.